વડોદરા શહેરમાં વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ પૂનમના દિવસે ભગવાન નરસિંહજીના મંદિર ખાતેથી ઐતિહાસિક ભગવાન નરસિંહજીનો 288મો વરઘોડો આવતીકાલે નીકળશે, જેની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આવતીકાલે 15મી નવેમ્બરને કારતક સુદ પૂર્ણિમા કહેવાય છે। આવતીકાલે 15મી નવેમ્બર એટલે કે કારતક સુદ પૂર્ણિમા એટલે કે દેવ દિવાળીનો તહેવાર। આ દિવસે વડોદરાની આન બાન અને શાન સમા શહેરના માંડવી વિસ્તારમાં આવેલા નરસિંહજી ભગવાનના મંદિરેથી ભગવાન નરસિંહજીનો પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ 288મો વરઘોડો નીકળશે અને ભગવાન નરસિંહજીના તુલસીજી સાથે વિવાહનો કાર્યક્રમ સંપન્ન થશે। ત્યારે આ અંગે માહિતી આપતા ભગવાન નરસિંહજી મંદિરના ટ્રસ્ટી રાજેશભાઈ પરીખે જણાવ્યું હતું કે ભગવાન નરસિંહજીનો વરઘોડો રાબેતા મુજબ પૂનમના દિવસે 15 નવેમ્બરના રોજ સાંજે 5 વાગે નિજ મંદિર ખાતેથી નીકળશે। મંદિરથી નીકળીને દરબાર બેન્ડ ખાંચામાંથી પસાર થઈ માંડવી રોડ ઉપર થઈ લગભગ 8 વાગ્યાની આસપાસ વિઠ્ઠલ મંદિર પાસે પહોંચશે। ત્યાં ભગવાનને ભોગ ધરાવવામાં આવશે, ત્યાં આરતી થશે અને ત્યાંથી વરઘોડો પરત લગભગ 8:45ની વચ્ચે નીકળી અને ચાંપાનેર તરફ થઈ ફતેપુરા થઈ અને તુલસીવાડી લગભગ રાતના 11 વાગે પહોંચશે। ત્યાં ભોગવિધિ, પૂજા અને તુલસી વિવાહનો પ્રસંગ છે, જે કલાક સુધી થશે। તુલસી વિવાહ પૂરા થયા બાદ ત્યાંથી લગભગ રાતના 2 થી 2:30ની વચ્ચે વરઘોડો પરત આવવા નીકળશે અને મંદિરે સવારે 7 વાગે ફરશે। નરસિંહજી મંદિરનો વરઘોડો રાબેતા મુજબ પૂનમના દિવસે એટલે આવતીકાલે 15 નવેમ્બર તારીખે સાંજે 5 વાગે નરસિંહજીના મંદિરેથી નીકળશે। મંદિરેથી નીકળીને દરબાર બેન્ડના ખાંચામાંથી પસાર થઈ અને માંડવી રોડ પર થઈ અને લગભગ 8 વાગ્યાની આસપાસ વિઠ્ઠલ મંદિર પહોંચશે। વિઠ્ઠલ મંદિરમાં ભગવાનને ભોગ ધરાવવામાં આવશે, ત્યાં આરતી થશે અને ત્યાંથી વરઘોડો પાછો પરત લગભગ 8:45-9ની વચ્ચે નીકળી અને ચાંપાનેર રોડ તરફ થઈ, ચાંપાનેર થઈ ફતેપુરા થઈ અને તુલસીવાડી લગભગ રાતના 11 વાગે પહોંચશે। ત્યાં આગળ બધી ભોગવિધિ, પૂજા અને તુલસી વિવાહનો જે બધો પ્રસંગ છે તે લગભગ 2-2.5 કલાક થશે અને તુલસી વિવાહ પૂરો થયા બાદ ત્યાંથી લગભગ રાતના 2 થી 2:30ની વચ્ચે વરઘોડો પરત આવવા નીકળશે અને મંદિરે પાછો લગભગ સવારના 7-7:30ની આસપાસ આવી જશે। આ વરઘોડાની તૈયારી રૂપે જે પાલખી બાંધવામાં આવે છે, બાકીની મંદિરની અંદર જે બધી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, એમાં પાલખી બાંધવાની જે પ્રક્રિયા છે એ લગભગ અમે સાંજના 5 વાગે કરતા હોઈએ છીએ। ખાસ કરીને જે કહાર ફેમિલીના મેમ્બર્સ છે એ લોકોનો આ પ્રિવિલેજ છે, એ લોકો ખાસ એમાં એક્સપર્ટીઝ ધરાવે છે, એ લોકો આવશે અહીંયા લગભગ 5-5:30 આજે અને એ પાલખી બાંધવાનું કાર્યક્રમ કરશે। રાતના લગભગ 9 વાગ્યા પછી પોળમાં મેળા જેવું વાતાવરણ હોય છે, બધી ભજન મંડળીઓ બેસે છે, નાની મોટી રમકડા વગેરેની દુકાનો હોય છે, એટલે એ ટાઈમે 11-12 વાગ્યા સુધી વાતાવરણ મેળા જેવું હોય છે પોળની અંદર આજે રાતે। બાકી આપ સૌ સર્વજનોને આ પધારવા માટે વિનંતી છે અને પોલીસને તથા અમારા કાર્યકરોને સહકાર આપવા બદલ નમ્ર વિનંતી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।